પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 205મો દિવસ 24મી જુલાઈ 2025 અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ધનવાન માણસ અમેરિકામાં એન્ડ્રુ કાર્નેગી કરીને એક ધનવાન માણસ હતો, જેના ઘરમાં પુષ્કળ સંપત્તિ હતી, જમીન હતી, લોખંડનો વેપારી હતો અને દુનિયાના પ્રથમ 10 નંબરમાં તેની ગણતરી થતી હતી. બહુ જ પૈસાવાળો વ્યક્તિ. અને એ ધનવાન માણસ મરણ પથારીએ હતો, પોતે બીમાર હતો. એની ઘણી બધી ટ્રીટમેન્ટ કરવામાં આવી, પરંતુ સારું થતું નહોતું. અને જ્યારે એ પથારીમાં હતો ત્યારે તેનો મંત્રી, ધનવાન માણસનો મંત્રી, એ પથારીની બાજુમાં ઊભો હતો, એમને જોઈ રહ્યો હતો. અને એવા સમયે એન્ડ્રુ કાર્નેગીએ પેલા મંત્રીને પ્રશ્ન કર્યો, ધારો કે મંત્રી, તમે મરણ પામો અને ઈશ્વર તમને પૂછે કે તમારે ફરીથી જન્મ લેવો હોય તો હું તમને એન્ડ્રુ કાર્નેગીના ઘરમાં જન્મ આપું, એના કુટુંબમાં જન્મ આપું? ત્યારે મંત્રીએ કહ્યું, એન્ડ્રુ કાર્નેગી સાહેબ, હું ઈશ્વરને ના પાડી દઉં કે મારે એવા ધનવાન માણસના ઘરમાં કુટુંબમાં જન્મ લેવો નથી. એના મંત્રી તરીકે જ મારે તો રહેવું છે. અને તે વખતે મરણ પથારીએ પડેલો આ ધનવાન માણસ પોતાના મંત્રી પ્રત્યે ગુસ્સે થયો. કેમ તારે મારા કુટુંબમાં જન્મ નથી લેવો? હું તો ધનવાન છું, ધારું એ કરી શકું, તને ગમે તેવી ફેસિલિટી આપી શકું, તો તું કેમ ના પાડે છે? અને ત્યારે એ મંત્રીએ કહ્યું કે તમારી પાસે ગમે તેટલી મિલકત છે, ઘણી મિલકત તો તમે જાણતા પણ નથી, એવી મિલકત તમારી પાસે છે, પરંતુ તમને મનની શાંતિ નથી. તમને મનની શાંતિ નથી. અને મનની શાંતિ આ મિલકતમાં મળતી નથી. એન્ડ્રુ કાર્નેગી કહે છે, પૈસા હોય તો પુષ્કળ શાંતિ હોય. પરંતુ પ્રભુનું વચન શું કહે છે? લુકની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 15મી કલમ. ત્યાં પ્રભુ ઈસુએ પેલા ધનવાન માણસ, જેને પાછળથી મૂર્ખ કહ્યો, એ ધનવાન માણસને શું કહેવાને માટે કઈ બાબત જણાવી? કોઈનું જીવન તેની પુષ્કળ મિલકતમાં નથી. કોઈનું જીવન પુષ્કળ મિલકતમાં નથી. કારણ કે મિલકત હોવાને કારણે નાણાંની પાછળ પડી જાય, મિલકતની પાછળ પડી જાય અને ઈશ્વરને ભૂલી જવાની શક્યતા હોય છે. અને માટે ધનવાન માણસ જોઈએ છે. ધનવાન માણસને મૂર્ખ કહ્યો. ઈશ્વરની દ્રષ્ટિમાં બધા ધનવાન માણસ મૂર્ખ નથી, પણ આ માણસને મૂર્ખ કેમ કહ્યો? કારણ કે એના આયોજનમાં ઈશ્વરની કોઈ બાબત એણે સ્વીકારી નહીં, ઈશ્વરને સ્થાન આપ્યું નહીં, ઈશ્વરની સલાહ લીધી નહીં.
ઈશ્વરને પૂછ્યું નહીં, ઈશ્વરની પ્રાર્થના ના કરી. મારું ઘર, મારી વખારો, મારું અનાજ, મારો આત્મા, અને જેના કારણે કહે છે મૂર્ખ માણસ, આજ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવે તો આ બધું કોનું થશે? અને ખરેખર પ્રભુનું વચન, નાણાંમાં શાંતિ નથી, પ્રભુ ઈસુમાં શાંતિ છે. અને આજના વચન દ્વારા પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારી અદ્ભુત દયા, કૃપા, ભલાઈ અમારી સાથે રાખી આજનું મનન અમારા જીવન માટે સર્વ રીતે આશીર્વાદિત બનાવો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.